जय श्री कृष्ण जय माताजी मित्रों आज नवा वीडियो में तमारू स्वागत है। तो आज आप खेतर में आई गया है गवार न्यादवाना है। तो चलो गवार न्यादी लीए अमे गुवार न्यादते हैं। खालू जो के बधु थी गई है बहु खालू थी गई है गवार में गाइस न्यादवा बैठा था वरसाद में सोटा आया है जो બધું તો નહીં યાદ है વરાના ધીમે ધીમે સોટા આવે જો વરસાદ પડી જાય તો સારું નહીં પાછા જતા રહે જો સોટા આવેલા આપણે કહ્યું ને કડક લાકડા જેવું થઈ જાય જો હે ના માં આજ આવશે વાયરો નહીં ના જેટલા આવશે લગભગ ગાઈસ ફોદ ખાવાની મજા ખેતરમાં ફોદ ખાઈએ છીએ જુઓ નાસ્તો કર્યો બોકડો કાલ બનાવ્યો તો એ મસ્ત બને હો હીરોનો હાલ ફોદ કર્યો કડક કડક હોય અક્ષુ ઉઠી ગઈ અક્ષુ મને ઊભી કરી અસ કરે કકડક 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 રાવ બસાડ મમ્મી ભગાઈ તો અલી જપના આવી રાશે કડું પારે ના સાગર ન કરે સાગર એને ઉપર તો કે હાના કે હોય જે કેવું આવી જાય તેમ બાઈક લાડા એક સાફ પડી જાય હા ને બાઈક કોની આહા નવરો નહીં રહેતો કે બાઈક तो गाइस न्यादेली चार है बधी भेगी कर दी थी आ लोगों अभी असर नाखी देवानी है चार कानु पोटलू बधी जलपानु पोटलू बधी એટલું બધું ઉચકા છે માર લે તો હજુ આટલું ખેતર બાકી છે ઘાસ તો બહુ જ છે ગવારમાં ઓ બાપા મર જુત્તે છે અલે જોજે ડબોન ઘર ને પડી જાય હે વજન એટલું બધું હજો આ ગવાર કરે હે અને જોડે વચ્ચે કપાસનો ચા પછી ગવારનો ચા તારું બદલે હે પોટલું પેલો કાપલો પાયલી સોલાવે એટલે બધે આટલું જ છે ને હાથમાં લઈ લે આ બે તો મિત્રો 12 વાગી ગયા બપોરના અને હવે આપણે જમવા માટે ઘેર જઈએ અને તાપ બહુ પડે એટલે ગરમી બહુ લાગતી હતી મોડા ઉપર ને બધા એટલે આપણે ઘેર જઈને થોડો આરામ કરીએ હજી તો બહુ આખું ખેતર બાકી છે તો 3 વાગ્યા પછી આપણે ખેતરમાં આવીશું પાછા થોડોક આરામ કરી લઈએ ત્યાં સુધી ઘેર આવી જાય ને હજુ તો ખાવાનું બને શું બનાવો મમ્મી ઓહ આ અરગંડાર હે અચ્છી કર નાખી દેવી થઈ જાય બાકી એટલે કેવી થઈ ગઈ પાછી ગારી થઈ ગઈ સોળાવાળી એટલે અક્ષા કી કેરી થઈ ગઈ બેઠા ચો આટલી જ મેલી તમને આલન કેરી અક્ષુબેન કેરી હાલો કેરી એકલા એકલા કેરી ખા ખા કરે હ તો ને ચા ચા લઈ કાફે ફટાફટ ભૂખ લાગી તને હાલવાની એને આઈ જીજો ખાવા હાતર જા તો એ બધું આય આય ને ટુકડો હાલ દે એક એ નહીં એ નાસી ને તો નાખીને સવાલ દે જાય ટુકડા બધા ના લે અક્ષુ લે લઈ મારી ચી જેલી લે લે આવી લઈ લો જઈને તો તાપ લાગે બરોબર નથી નાખે અડદની દાળ રોટલા જમી લઈએ ચલો ગાઈસ આ મરચાં પપ્પાનું લો દા નમન નહીં વાવ લો થોડું એ માર મુઆ તમારું ચીવું આ નહીં હા એ ડુંગળી બુંગળી નહીં ડુંગળી હોત તો મજા આવી જાય કાપ કાપને હેર તો ડુંગળી જો થઈ ગઈ આ કોલે કોઈ ટેસ્ટ તો મારી તો અલગ હારી બની અક્ષુ દડો રમા ગાઈસ હા 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 એ હા અમારા ગામનો વિક્રમ આવ્યો ટ્રેક્ટર લઈને વિક્રમ આવી જાય અમારા ગામનો તો ગાઈસ આ પડતર ખેતરમાં પહેલાં આપણે દવા છોટી હતી ઘાસ સૂકવવાની પણ ઘાસ સૂકાયું નહીં એટલે હવે આપણે પ્લાવ મારીએ છીએ અત્યારે ટ્રેક્ટર પ્લાવ મારે આ ખેતરમાં કંઈક સૂકાયું ઘાસ પણ બીજું બધું લીલું છે હરગી રહેશે હવે અત્યારે શું કે હિનારી હોય મરચાં ન પડી રહ્યું છે
દવા છોટવામાં થોડુંક ઓછી મિસ્ટેક લાગે. હા દવા છોટ્યામાં 10 આશી પડી દવા અમુક પારીમાં સારી સોટી છે, અમુકમાં આછી પડી લાગે. ત્યાં તો બધો ખર્ચો હરખો જ થઈ રહ્યો, એટલી બધી દવા છોટે કે પ્લાવ મારે અને પાછું દોતી મારવાની. હા પ્લાવ મારીને સરળ આપણા ખેતરમાં પ્લાવ વાગ્યા ટ્રેક્ટરને. તો ગાઈસ આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ, અને જો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો, કમેન્ટ પણ કરી દેજો.